ભગવાનની માં જ્યાં જેલમાં હતી, ભગવાન જેના ઉદરમાં પોઢ્યા, ઈ માં આટલી દુખી, તો બીજી બધી રૈયત એના કેવા હાલ હશે? બહુ પાપ વધ્યું, કંસના અત્યાચારો વધ્યા, અને ત્યારે વસુદેવ અને દેવકી કારાગારમાં ભજન કરે છે. સમય ગયો, શ્રાવણ આવ્યો, શુક્લ પક્ષ ગયો અને કૃષ્ણ પક્ષ. એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ ગઈ, આઠમ આવી. ઓહો, એ આઠમ માટે થઈને તો આખું સૌરાષ્ટ્ર કેવું થનગને કે આ વખતે જન્માષ્ટમીમાં આવજો, અમારે ત્યાં મેળો બહુ મોટો હોય. અથવા તો દીકરી એમ કે આઠમ ના આવીશ બાપા. અમારા છોકરાઓને 2-3 દિવસનું વેકેશન આપી દે તો હાથમ આઠમમાં ઘેર જાય. અને હાથમ આઠમના જે મેળા ભરાય, પહેલા નંબરે રાજકોટ ને બીજા નંબરે અમારે પોરબંદર, બહુ મોટા મેળા. ગામડું આખું ઉમટે અને પોતાના ટ્રેડિશનલ વેશભૂષામાં એ જે ગરબા ગવાતા હોય, કૃષ્ણના વધામણા થતા હોય. હા, આપણા સૌરાષ્ટ્રના મેળાઓ એનું શું કહેવું? તરણેતરનો મેળો વિશ્વ પ્રસિદ્ધ. આપણો ગરવા ગિરનાર, એમાં શિવરાત્રીનો મેળો, લાખો માણસ ઉમટતા હોય, હરિહર થતા હોય, સંતવાણી ચાલતી હોય. આ સૌરાષ્ટ્રની ધરણી ધન્ય હો ધન્ય. આ સૌરાષ્ટ્ર ધરણી. ભગવાનને એમ થયું કે હું ચંદ્રવંશમાં પ્રગટ થવા જઈ રહ્યો છું, તો મારે ચંદ્રમાના પત્નીમાં પ્રગટ થવું જોઈએ. ચંદ્રમા છે રાત્રિના પતિ, નિશાનાથ, તો મારે રાત્રિમાં પ્રગટ થવું જોઈએ. રામાવતારમાં ભગવાન દિવસમાં પ્રગટ થયા હતા, પણ કૃષ્ણાવતારમાં ભગવાન રાત્રિમાં પ્રગટ થયા. હું દેવકી માના ઉદરથી પ્રગટ થવા જઈ રહ્યો છું. રોહિણી માં એને ખોટું ન લાગે એટલે ભગવાને વિચાર કર્યો કે હું રોહિણી નક્ષત્રમાં પ્રગટ થઈશ, એટલે રોહિણી માને કહી શકાય કે માં, હું તારામાં પણ પ્રગટ થયો છું. આમ પણ 27 નક્ષત્રમાં રોહિણી નક્ષત્ર ચંદ્રમા ને રોહિણી બહુ પ્રિય છે. બધી પત્નીઓમાં રોહિણી પ્રત્યે અધિક અનુરાગ છે. એને કારણે તો હરાપ લાગેલો હરાનો, ત્યારે આ ભોળાનાથે બચાવ્યો. એટલે સોમનાથમાં ચંદ્રમૌલીશ્વર છે. આપણા શંકરાચાર્ય ભગવાન દ્વારકામાં શારદા પીઠ અને શંકરાચાર્ય ભગવાન ચંદ્રમૌલીશ્વરની આરાધના કરે. સામવેદ, પશ્ચિમે સામવેદાય નમઃ, દક્ષિણમાં યજુર્વેદ, પૂર્વમાં ઋગ્વેદ અને ઉત્તરમાં અથર્વવેદ. આવી વ્યવસ્થા છે. વસુદેવ અને દેવકી કારાગારમાં ભગવાનનું ભજન કરે છે. મધ્યરાત્રિનો સમય, ચંદ્રમાએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. નિશીથ બેલા, મધ્યરાત્ર પછીનો જે થોડો સમય, ભગવાન સૌથી પહેલા વહેલા વસુદેવજીના મનમાં પધારે છે. ભગવાન અપી વિશ્વાત્મા ભક્તાનામ ભયંકરઃ આવિવેશાંશ ભાગેન મનઆનક દુંદુભે. ભગવાન સૌ પ્રથમ વસુદેવજીના મનમાં પધાર્યા. આમ પણ વિશુદ્ધ મન, એનું નામ વસુદેવ. અને પછી વસુદેવજીના અંદરથી એક દિવ્ય જ્યોત નીકળી અને દેવકીજીમાં સમાઈ ગઈ.
પ્રભુ પધાર્યા દેવકી માની અંદર. દેવમયી બુદ્ધિ એ દેવકી. સા દેવકી સર્વ જગન નિવાસ નિવાસ ભૂતા નિતરામ નરેજ ભોજેન્દ્ર કે અગ્નિશિખે વરુદ્ધા સરસ્વતી જ્ઞાન ખલે યથા સતી સા દેવકી સર્વ જગન. બ્રહ્માદિ દેવતાઓ આવ્યા. દેવકી માના ગર્ભમાં પધારેલા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ગર્ભસ્તુતિ. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે સત્ય રિત આદિ શબ્દોને રિપીટેડલી આ શ્લોકમાં દેવતાઓએ સ્તુતિમાં કહ્યા છે. એક ભાવ એવો છે કે તમે સત્ય સ્વરૂપ છો. તમારું વ્રત છે સત્ય. તમે પરમ સત્ય છો. તમે ત્રિસત્ય છો. આવું બધું કહીને પ્રભુ તમે જે કંઈ કરશો, તમે જે કંઈ કહેશો એ બધું સત્ય. એટલે ભગવાન માટી ખાય ને એ પણ સત્ય. ભગવાન ચીરહરણ કરે એ પણ સત્ય. માટી ખાઈને બોલી નાખે નાહમ બક્ષેતમાનંબ એ પણ સત્ય. ચીરહરણ એ પણ સત્ય. રાસલીલા એ પણ સત્ય. તમને સમજાય નહીં એમાં કૃષ્ણ શું કરે. એટલા માટે જ રામનું અનુસરણ કઠણ છે ને કૃષ્ણને સમજવા કઠણ છે. પણ રામની મર્યાદાનું અનુસરણ કરે અને શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય સમજાય. બાકી તો બધા એના ચરણમાં બાણ મારવા માટે, પ્રહાર કરવા માટે, ચરણ એટલે આચરણ, એના આચરણ ઉપર પ્રહાર કરવા માટે તૈયાર જ છે એવા બધા લોકો. કારણ કે કૃષ્ણ સમજાતા નથી. રામ પૂર્ણ વિરામ છે તો પંક્ચ્યુએશન્સની દ્રષ્ટિએ શ્રી કૃષ્ણ આશ્ચર્ય ચિહ્ન છે. એની લીલા જોઈને આશ્ચર્ય થાય. ના સમજાય, એનું રહસ્ય સમજાય ત્યારે અનુરાગ થાય. બ્રહ્માદિ દેવતાઓ સ્તુતિ કરીને ગયા. પરમ શોભાયમાન સમય આવ્યો. પાંચે મહાભૂત શુદ્ધ થયા. ભર ચોમાસે આકાશ નિર્મળ થયું. નક્ષત્ર દેખાવા લાગ્યા. વવાયુ સુખ સ્પર્શ શીતલ મંદ સુગંધી વાયુ આવવા લાગ્યો. અગ્નયશ્ચ દ્વિજાતીના શાંતાસ્તત્ર સમિન્દતઃ. ઋષિઓ બ્રાહ્મણોની યજ્ઞશાળાની વેદિકામાં બુજાઈ ગયેલો અગ્નિ પ્રજ્વલિત થઈ ઉઠ્યો. સ્વાહાકાર સંભળાવા લાગ્યા. આહુતિઓ અપાવા લાગી. જે યજ્ઞો બંધ કરાવી દીધા હતા કંસાદીએ એ પુનઃ શરૂ થયા. નદ્યઃ પ્રસન્ન સલિલા. નદીઓ ખળખળ વહેવા લાગી. અને ભર ચોમાસે નદી નાળાના નીર નિર્મળ થયા.
સમય રાત્રિનો, પણ સરોવરમાં અને જલાશયોમાં ખીલે કમળ ખીલી ગયા રાત્રિમાં. એમાં રહેલા કમળ ખીલ્યા. ભમરાઓ ગુંજારો કરવા લાગ્યા. મહી મંગલ ભૂયિષ્ઠ પુરગ્રામ વ્રજાકરા. ભર ચોમાસે ધરતી કાદવ કીચડથી રહિત થઈ. વરસાદની શરૂઆતમાં બધું ડોળું ડોળું હોય, ગંદકી બધી ધોવાઈ જાય. પછી ગામડામાં તો આપણે રહ્યા છીએ, ઉછરીને મોટા થયા છીએ, ખબર છે કે 5મે 7મે દિવસે હેલી મંડાય અને પછી વરસાદ અટકી જાય. નેવાની હેઠે હેઠે આમ પાણી ભરાયા હોય, નીચેના ભાગમાં નનકુડા ખાબોચિયા થઈ ગયા હોય, પણ એ પાણી એટલું નિર્મળ થઈ ગયું હોય પછી બોલો વેકરો દેખાય. અને ઉપરથી નેવા ટપકતા હોય ને ધીમે ધીમે એ નિર્મળ પાણીમાં. એક તો વાતાવરણ ટાઢું થઈ ગયું હોય, હવે આ નીર પણ નિર્મળ થઈ ગયા હોય, નેવા ઉપરથી ટપકતા હોય. ક્યાં ક્યાંક લીલી છમ ધરતીમાન વાડામાંથી મોર ટવકે, એ ટવકો સંભળાય. લીલું લીલું ઘાસ પહુડાને મળે. ખેડૂ રાજી થઈ થઈને ખેતરમાં કામ કરતા હોય. ચોમાસું આમ તો 4 માસનું, પણ આ શ્રાવણ સરવડે વરતો વરસાદ. અહીંયા શ્લોકોમાં 5 મહાભૂતની શુદ્ધિનું વર્ણન કર્યું છે વ્યાસજીએ. રાતના સમયે, એ સમયે કારાગારમાં વસુદેવ અને દેવકીની સમક્ષ અંધારી આથમની રાતે અજવાળું થયું. કંસના કારાગારમાં ભગવાનનું પ્રાગટ્ય થયું ચતુર્ભુજ રૂપે. બોલીએ પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. તમદ્ભુતમ બાલકમાંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર્યુદાયુધમ શ્રીવત્સલક્ષ્મં ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદસૌભગમ તમદ્ભુતમ બાલકમાંબુજે ક્ષણમ. શંખ ચક્ર ગદા પદ્મધારી દિવ્ય મૂર્તિ ભગવાનની. ચારે કોર અજવાળું અજવાળું અજવાળું, ને એમાં આ ચતુર્ભુજ રૂપ પ્રભુનું જોયું વસુદેવ અને દેવકીએ. કારાગારના એકાંતમાં અડધી રાતે આજ પ્રકાશ થયો. વસુદેવ અને દેવકી બંને હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરે છે. વિદિતોસી ભવાન સાક્ષાત પુરુષ પ્રકૃતે પરઃ કેવલાનુભવાનંદ સ્વરૂપ સર્વબુદ્ધિદૃક્ સ એવ સ્વપ્રકૃત્યેદં સૃષ્ટ્વાગ્રે ત્રિગુણાત્મકં તદનુત્વં હ્યપ્રવિષ્ટઃ પ્રવિષ્ટ ઇવ ભાવ્યસે.
વસુદેવજીએ સ્તુતિ કરી લીધી, એ પછી માં દેવકીએ સ્તુતિ કરી. રૂપમ યત્તત પ્રાહુરવ્યક્તમાદ્યમ બ્રહ્મજ્યોતિઃ નિર્ગુણમ નિર્વિકારમ સત્તામાત્રમ નિર્વિશેષમ નિરીહમ સત્વમ સાક્ષાત વિષ્ણુરધ્યાત્મદીપઃ. વસુદેવજી અને દેવકીજી ભગવાનની સ્તુતિ કરી અને મૌન થયા, આનંદથી ભરાયા, પરમ શાંતિનો અનુભવ કરે છે. અને પછી એક વાણી ગૂંજી કારાગારમાં. એ વાણી ભગવાન વિષ્ણુની હતી. તમે જ બંને જણા પૂર્વ સર્ગમાં વસુદેવ કૃષ્ણિગર્ભ અને સુતપા હતા. તમે ખૂબ તપસ્યા કરી. હું પ્રસન્ન થયો અને માગવાનું કહ્યું ત્યારે તમે માગ્યું, પ્રભુ તમારા જેવો દીકરો જોઈએ. ત્યારે મેં કહેલું કે મારા જેવો સંભવ નથી, હું પોતે જ પુત્ર બનીને આવું એ સંભવ છે. અને એક વાર નહીં, 3 વાર આવીશ. પહેલી વાર હું આવ્યો, કૃષ્ણગર્ભ કહેવાયો. પછી બીજી વાર તમે કશ્યપ અને અદિતિના રૂપમાં પ્રગટ થયા. હું બીજી વાર તમારો પુત્ર બનીને આવ્યો, વામન કહેવાયો. આ ત્રીજી વાર તમે વસુદેવ અને દેવકીના રૂપમાં પ્રગટ છો. હું આ ત્રીજી વાર તમારે ત્યાં પુત્ર બનીને આવ્યો છું. સાંભળી વસુદેવ અને દેવકી પરમાનંદમાં કે સ્વયં પ્રભુ અમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થાય છે. દેવકીજીએ કહ્યું, પ્રભુ કહો તો એમ છો કે પુત્ર બનીને આવ્યો છું, પણ આ જે રૂપ છે ને એ તો જગત પિતાનું છે. અમારા છોકરા 4 હાથવાળા ન હોય નારાયણ, અમારા છોકરા 2 હાથવાળા હોય છે. અને તમે આ હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ બધું લઈને આવ્યા છો. એ રમકડા તો અમે આપશું બાપા, આ બધું છોડો.